ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીએ રહેણાંક મકાનમાં બનાવેલ ચોર રૂમમાંથી 10.60 લાખનો દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી લેવાયો। ધૂળેટી પર્વ પૂર્વે રાજકોટ રૂરલ એલસીબીની ટીમે દારૂ બિયરની જંગી જથ્થો જેતપુરથી ઝડપી પાડ્યો છે। એલસીબીએ બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર અનિલ ડબલીના રહેણાંક મકાનમાં ઝડપી કરતા ચોર રૂમમાંથી અલગ અલગ કુલ 6756 વિદેશી દારૂની બોટલ અને 408 બિયરના ટીન મળી આવ્યા છે। એલસીબીની ટીમે 10.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ રૂરલ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે જેતપુર ડોબરિયાવાડ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયાના રહેણાંક મકાનમાં મોટો દારૂનો જથ્થો રાખીને વેચાણ કરાઈ રહ્યું છે। બાતમીના આધારે એલસીબીની ટીમ જેતપુરમાં ડોબરિયાવાડ વિસ્તારના અનિલ ડબલીના રહેણાંક મકાન ખાતે દોડી ગઈ હતી। એલસીબીની ટીમ ઉપરોક્ત સરનામે પહોંચતા મકાન બંધ હાલતમાં હતું। દરમિયાન લિસ્ટેડ બુટલેગરના પત્ની આવતા તેમની પાસે મકાનનું તાળું ખોલાવી ઝડપી શરૂ કરવામાં આવી હતી। ઝડપી દરમિયાન મકાનમાં આવેલ બેડરૂમમાં ચોરૂમ મળી આવ્યો હતો। તપાસ હાથ ધરતા ચોરૂમમાંથી દારૂની બોટલ, બિયરના ટીન અને અલગ અલગ બ્રાન્ડની દારૂના સ્ટીકર સહિતનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબીની રેડમાં મળી આવેલ જથ્થાની જો વાત કરવામાં આવે તો રોયલ ગ્રાન્ડ મેલ્ટ વિસ્કી 180 mlની 6047 બોટલ જેની કિંમત 6,04,700, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કીની 750 mlની 539 બોટલ જેની કિંમત 2,80,280, રોયલ સ્ટગ સિગ્રામ્સ બેરલ સિલેક્ટ વિસ્કીની 750 mlની 107 બોટલ જેની કિંમત ₹42,800, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 mlની 7 બોટલ જેની કિંમત 9,800 મળી આવેલ હતી। ઉપરાંત બડવાઇઝર મેગ્નમ બિયરના 407 ટીન જેની કિંમત 40,700 તેમજ ટીચર એન્ડ સન્સ વિસ્કીની 750 mlની 49 બોટલ જેની કિંમત 77,175 ગણવામાં આવે છે। એલસીબીએ કરેલી રેડમાંથી દારૂ બિયરના જથ્થા સાથે અલગ અલગ ભરૂચની દારૂની બ્રાન્ડના સ્ટીકરના 6 સેટ મળી આવ્યા છે, જેથી બુટલેગર ડબલી દારૂમાં ભેળસેળ કરતો હોવો તેવું પ્રાથમિક અનુમાન છે। એક ચર્ચા અનુસાર સસ્તા દારૂને અલગ બોટલમાં નાખી તેમાં ભેળસેળ કરી મોંઘી દાટ દારૂ બ્રાન્ડના સ્ટીકર ચોંટાડી વેચી મારવાનું કારસ્તાન આચરવામાં આવતું હતું। જો કે ડબલીની ધરપકડ બાદ જ સમગ્ર બાબત પરથી પડદો ઉચકાશે। એલસીબીએ રેડ કરતા મોટો દારૂ બિયરનો જથ્થો તો મળી આવ્યો છે, પરંતુ કુખ્યાત બુટલેગર અનિલ ડબલી મળી નહીં આવતા એલસીબી સહિતની પોલીસે ડબલીની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય બાબત છે કે અગાઉ 2 વર્ષ પહેલા ડીવાયએસપી સાગર બાગમારે બાતમીના આધારે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડબલીના મકાનમાં છાપો માર્યો હતો। મકાનમાંથી દારૂની 550 પેટી મળી આવી હતી। દરોડા સમયે મર્સિડીઝ કારમાં ભાગી ગયેલા ડબલી સહિત 3 આરોપીઓ પૈકી ડબલીના ભાઈ કિશોર ઉર્ફે ટોનીને તેમજ જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લીધા હતા। ડબલી તેમજ ધીરેન લિસ્ટેડ બુટલેગરમાં પોલીસ ચોપડે નોંધાયેલ છે। અગાઉ આરોપી અનિલ ઉર્ફે ડબલી મનસુખભાઈ બારૈયા ઉપર પ્રોહિબિશનના કુલ 58 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે તથા મારામારી, લૂંટ, ધમકી, એટ્રોસિટી એક્ટ મુજબના 9 ગુના અને જુગાર ધારાના 3 ગુનાઓ રજીસ્ટર થયેલ છે। રૂરલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગર અનિલ ઉર્ફે ડબલીની અનેકવાર દારૂ સહિતના કેસોમાં પોલીસ ચોપડે પકડ કરી ચૂક્યા છે।